ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર। હારીજ લોહાણા સમાજની વાડી ખાતે ભવ્ય સમરસતા એકતા રક્તદાન કેમ્પ યોજાયો। 1058 ઉપર બોટલ જેટલું બ્લડ એકત્રિત કરાયું। પાટણના હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હારીજના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ મહેતા અનિલકુમાર છોટાલાલના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા છઠ્ઠી વાર સમરસતા એકતા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી પિતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના બંને પુત્રો તથા મહેતા પરિવાર દ્વારા આયોજિત આ બ્લડ ડોનેટ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સર્વે સમાજના લોકોએ રક્ત ડોનેટ કર્યું હતું। રક્તદાન કેમ્પમાં મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા તથા મૂળ એકલવા ગામના 55 વર્ષીય દિનેશભાઈ દરજીએ 75મી વાર રક્તદાન કરી યુવાનોને રક્તદાન કરવા અંગે પ્રેરણા આપી હતી। મુસ્લિમ પરિવારો, લઘુમતી સમાજના યુવાનો, વડીલો દ્વારા પણ મોટી સંખ્યામાં રક્તદાન કરીને કોમી એકતા સાથે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં સમી શંખેશ્વર, હારીજ, રાધનપુર અને અન્ય જિલ્લામાંથી પણ દરેક સમાજ, સેવાભાવી સંગઠનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં દાતાઓ દ્વારા રક્તદાન કરવા આવ્યું હતું। કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પાટણ સાંસદ ભરતભાઈ ડાભી અને દાંતરવાડાના પૂર્વ સરપંચ સોનલબેન ઠાકોર તથા હારીજ તાલુકાના રાજકીય, સામાજિક આગેવાનો તથા સેવાભાવી સંસ્થાઓએ હાજરી આપી હતી। તમામ રક્તદાતાઓને મહેતા પરિવારના પુત્રો જીગરભાઈ, પ્રતીકભાઈ દ્વારા ભેટ સોગાદ સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પાંચ વર્ષથી અમે રક્તદાન કરીએ છીએ, તેના અનુસંધાને આ છઠ્ઠો રક્તદાન છે અને આ વખતે અમે સર્વ સમાજ સાથે 1000+ બોટલોની ટાર્ગેટ રાખ્યો છે અને એના અનુસંધાને આજે 18 વર્ણ દરેક ધર્મના લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાણા છે અને રક્તદાન અત્યારે ચાલુ છે। તો અમને એવી અપેક્ષા છે કે અમે અમારા પૂરેપૂરા જે રેકોર્ડ અમારે કરવો છે એ રેકોર્ડને અમે બ્રેક કરી શકીશું અને આ વખતે અમે 1000+ બોટલો લોહીની રક્તની એકત્રિત કરી અને આ સમાજને એક નવું દાન આપી શકીશું। દરજી દિનેશભાઈ દલસુખભાઈ, ગામ એકલવા, આજે 75મી વખત રક્તદાન કરવા જઈ રહ્યો છું અને જ્યારે સમાજને કંઈ પણ નાના મોટી જરૂરિયાત પડી ત્યારે આ કુટુંબ પડખેરેલું છે, એ ઋણી છે, તો એ માટે થઈને આખો સમાજ અમે આવ્યા છીએ અને રક્તદાન કરવા જઈ રહ્યા છીએ। યુવાનોને 100% રક્તદાન કરવું જ પડે। જો મારે 59 વર્ષની ઉંમર એનું 75મી વખત રક્તદાન કરતો હોય તો યુવાનને કેમ ના કરવું? યુવાનને ફરજિયાત કરવું પડે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, હારીજ, પાટણ। જોતા રહો TV9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર।